માતા લક્ષ્મીનો આવવાનો સમય વિશે અનેક ધાર્મિક માન્યતાઓ છે. શાસ્ત્રો અને પૂજા પરંપરાઓ મુજબ માતા લક્ષ્મીજીનું આગમન ખાસ સમયમાં માનવામાં આવે છે. માતા લક્ષ્મીજીના આવવાના મુખ્ય સમય: પ્રતિદિન સાંજનો સમય, સાંજના પ્રદોષકાળ, સૂર્યાસ્ત પછીનો સમય માં દીવો પ્રગટાવીને માતાજીની પૂજા કરવામાં આવે તો માન્યતા છે કે લક્ષ્મીજી ઘરમાં પધારે છે. આ સમયે ઘરમાં સ્વચ્છતા, દીવાબત્તી અને શાંતિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પ્રતિ શુક્રવાર અને સોમવાર: શુક્રવાર માતા લક્ષ્મીજીનો પ્રિય દિવસ માનવામાં આવે છે. આ દિવસે ખાસ પૂજા અર્ચના કરવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ આવે છે. સોમવારનો દિવસ પણ દેવાધિદેવ મહાદેવ સાથે માતા પાર્વતી અને લક્ષ્મીજીની કૃપા માટે શુભ માનવામાં આવે છે. દિવાળીનો પાંચમો દિવસ: લક્ષ્મી પૂજન. દિવાળીનો દિવસ માતા લક્ષ્મીજીનો મુખ્ય આગમનનો સમય છે. આ દિવસે લક્ષ્મી પૂજન કરીને ધન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શરદ પૂર્ણિમા: આ દિવસે ચંદ્રમા સાથે માતાજીનો આગમન માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવીને ચાંદનીમાં રાખીને પછી તેનો પ્રસાદ લેવો અત્યંત શુભ માનવામાં આવે છે. કાર્તિક મહિનો: કાર્તિક મહિનામાં ખાસ કરીને પ્રભાત અને સાંજના સમયે પૂજા અર્ચના કરવામાં આવે તો માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. ખાસ ધ્યાન રાખવું: જ્યાં સ્વચ્છતા, સત્યતા અને સાત્વિકતા હોય છે ત્યાં લક્ષ્મીજીનું આગમન સહેજ રીતે થાય છે. જ્યાં કલહ, અશુદ્ધિ અને આળસ હોય છે ત્યાં માતા લક્ષ્મીજી ટકતા નથી. માતા લક્ષ્મી દરરોજ ટકી રહે તેના માટેના ઉપાય: ઘરેલું અને આધ્યાત્મિક ઉપાય. સ્વચ્છતા: દરરોજ ઘરને સાફ રાખો, ખાસ કરીને રસોડું અને ઘરનો મુખ્ય દ્વાર. કચરો ક્યારેય રાત્રે ઘરમાં ન રાખવો. પ્રવેશ દ્વાર: દરવાજા પર તોરણ બાંધનાર શંખ, ઘંટડી અથવા સ્વાસ્તિકના ચિહ્ન લગાવો. સાંજે દીવો પ્રગટાવીને દરવાજા પાસે રાખવો. દીવો અને પૂજા: સવારે અને સાંજે ઘીના દીવા અથવા તેલના દીવા પ્રગટાવો. માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ, સફેદ ચોખા અને મીઠાઈ અર્પણ કરો. શુક્રવારના ખાસ ઉપાય: શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ ફૂલ અર્પણ કરો. કન્યાઓને મીઠાઈ કે દૂધવાળા પ્રસાદ આપો. વસ્તુઓનું ધ્યાન: તૂટી ગયેલા વાસણો, જૂના ફાટેલા કપડાં અને અપ્રયોજ્ય સામાન ન રાખવો. પૈસાની અલમારી હંમેશા તાળું મારીને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવી. જળ ઉપાય: દરવાજા પાસે પાણીથી ભરેલો કલશ રાખો. ઉપર નાળિયેર મૂકો. ઘરના ઉત્તર-પૂર્વ ખૂણે તાંબાના પાત્રમાં પાણી રાખીને તેમાં કમળનું ફૂલ મૂકો. દૈનિક મંત્રોચ્ચાર: રોજ ઓમ શ્રી લક્ષ્માય નમઃનો જાપ કરો. લક્ષ્મી માતાના 108 નામો સાંભળવા કે પાઠ કરવા પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબના ઉપાય: ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ અને ખુલ્લો રાખો. દક્ષિણ દિશામાં ક્યારેય કચરો કે ફાટેલી વસ્તુ ન રાખો. આવા માણસોના ઘરમાં માતા લક્ષ્મી ટકતા નથી. આળસુ લોકો: જે લોકો કામચોર, આળસુ અને મહેનત કરતા નથી તેવા ઘરમાં લક્ષ્મીજી લાંબા સમય સુધી રહેતી નથી. અશુદ્ધિ રાખનાર: ઘર ગંદુ રાખનાર, રોજની સફાઈ ન કરનાર અને પૂજા સ્થાનને અશુદ્ધ રાખનારના ઘરમાં દેવી ટકે નહીં. અતિ ક્રોધી લોકો: સતત ગુસ્સે રહેતા, ઝઘડો કરતા અને પરિવારનું વાતાવરણ બગાડતા માણસો પર લક્ષ્મીજી કૃપા કરતા નથી. નશાખોર અને દુર્વ્યસની: દારૂ, જુગાર, તમાકુ કે અન્ય વ્યસન કરનાર ઘરમાં દેવી લક્ષ્મી આવવાના ટાળે છે. અન્યાય અને અધર્મ કરનાર: ખોટું કામ, છેતરપિંડી, ભ્રષ્ટાચાર કે બીજાનો હક ખાવાવાળા માણસો પાસે ધન ટકતું નથી. અતિ લોભી લોકો:
જે લોકો ક્યારેય સંતોષ માણતા નથી, હંમેશા વધુ મેળવવા માટે દોડતા રહે છે, તેમના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ ન રહે. અતિ દુર્વાણી વાપનાર, ગાળ બોલનાર, બીજાને અપમાન કરનાર અને દુર્વચન વાપરનારને લક્ષ્મીજી પ્રસન્ન નથી કરતા. ભોજનનો અદબ ન રાખનાર, જે ખોરાકનો અપમાન કરે છે, વ્યર્થ નષ્ટ કરે છે, તેવા ઘરમાં સમૃદ્ધિ સ્થિર રહેતી નથી. અતિ અહંકારવાળા, જે લોકોમાં વિમ્રતા નથી, પોતે જ બધું કરે છે એમ માને છે, એવા લોકો ઉપર લક્ષ્મીજીની કૃપા ઓછા સમય માટે જ રહે છે. દુઃખી અને અસંતોષી લોકો, જે લોકો હંમેશા ફરિયાદ કરે છે કે બીજાની ખુશી જોઈ શકતા નથી, એવા લોકોના ઘરમાં દેવી ટકતી નથી. સરળ શબ્દોમાં કહીએ તો જ્યાં સફાઈ, મહેનત, સદાચાર, પ્રેમ, ભક્તિ અને સંતોષ હોય ત્યાં જ માતા લક્ષ્મીજી સ્થિરપણે વસે છે. દૈનિક ઉપાયો: તુલસી પૂજન. સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો. તુલસી માતાને પાણી અર્પણ કરો. લક્ષ્મીજી તુલસી પૂજનથી પ્રસન્ન થાય છે. શંખ ધ્વનિ. સવારે અને સાંજે શંખ વગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે. કમળનું મહત્વ: લક્ષ્મીજી કમળ પર વસે છે, તેથી પૂજામાં કમળનું ફૂલ અર્પણ કરવું ખૂબ જ શુભ છે. શક્ય હોય તો ઘરમાં કમળનો છોડ રાખવો. ખાસ દિવસના ઉપાય: શુક્રવાર સફેદ કપડાં પહેરો. માતાજીને ખીર અથવા મીઠાઈ અર્પણ કરો. કન્યાઓને મીઠાઈ કે ફળ દાન કરો. દિવાળી અને પૂનમ. ઘરમાં 11 કે 21 દીવા પ્રગટાવો. દરવાજા પર લક્ષ્મી પગરખાં દોરીને આમંત્રણ આપો. ઘર અને વાસ્તુ ઉપાય: દ્વાર પર સાત્વિક લાલ કે પીળા રંગથી દરવાજા પર સાત્વિક દોરી રાખવાથી સમૃદ્ધિ ટકે છે. અલમારીમાં ચાંદીનું સિક્કું. પૈસાની અલમારીમાં ચાંદીનું સિક્કું રાખો. સિક્કાને લાલ કપડામાં બાંધી રાખો. પાણીની કુંડી. ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં મટકી કે કુંડીમાં પાણી ભરી રાખો. તેમાં ગુલાબ કે કમળનું ફૂલ મૂકશો તો વધુ શુભ રહેશે. જાપ અને સ્તોત્ર: શ્રી સૂક્તમ પાઠ. દર શુક્રવારે શ્રી સૂક્તમનો પાઠ કરવાથી ઘરમાં ધન ટકે છે. લક્ષ્મી અષ્ટકમ નમસ્તે. સ્થૂળ મહાલક્ષ્મી પાઠથી ઘરમાં ધનની કમી નથી થતી. આ ઉપાયો કરવાથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા સદાય ટકી રહે છે.